હે ગાઈઝ, વેલકમ બેક ટુ અબ્દુલ કલદોરિયા વ્લોગ. કેમ છો બધા? મજામાં ને? તો બધાને ગુડ મોર્નિંગ. હજી તમારો ભાઈ જાગ્યો જ છે. પથારી લઈને તમારો ભાઈ વયો ગયો બ્રશ કરવા. બ્રશ કરતા કરતા કાકાના છોકરા હારે મંગાવી લીધા પચાના ફાફડા. અને એ મારો બેટો પાછો કંઈ પચાના જ લાવવાના છે મારી હાટું. મેં કીધું પછી તમારો ભાઈ બ્રશ કરતો કરતો વયો ગયો ધાબા ઉપર, અને ધાબા ઉપરથી મારા કાકાના છોકરા બધા મેચ રમતા હતા. તો મેં કીધું મને તો રમાડો. તો કે તને નથી રમાડવા, તું દડો દવા દે તો વારા કડિયા રાન જતણા. પછી તો હું મિત્રો ત્યાંથી આમથી ના માંડા મારીને પછી પાછો ઉતરી ગયો હેઠે અને વિવો એવો રસોડામાં. અને સવારનો કોઠો તો પૂરો જ પડે એટલે આપણે મૂકી દીધી ચા ગરમ ગરમ. તમને ખબર જ છે ગુજરાતીઓને ગરમા ગરમ ફાફડા. કાકાના છોકરાને શું કેવું, ફાફડા મંગે ગાંઠિયા લઈને આવ્યો. કાંઈ વાંધો નહીં, હાલો હવે ખાઈ નાખી. તમે જોઈ શકો છો મરસા. પછી તો શું મિત્રો, અમે નીકળી જાઉં હું મારો કાકાનો છોકરો બાઇક લઈને છુમ ના ભાઈને કલાપ દેવા. ત્યાં પહોંચ્યા તો શું જોયું, સિક્યુરિટી અંદર ના હતા દે. પછી બોલાવ્યો ભાઈને, કાંઈ નહીં, લઈને ઉયો ગયો કલાક. અને અમે નીકળી જાય પાછા ઘર તરફ. પછી શું મિત્રો, ગાડી દઈને નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયો બહાર. પછી મેં કીધું લેને હવે નાહી નહીં કશો તો એક બાર પાછો આટો મારતા હું. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. કાલ મળીએ નવો વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા હો.